આ ક્વેશ્ચન આપેલો છે બંધારણના માર્ગદર્શક મૂલ્યો અને તેમના અર્થ તમારે સાચું જોડ જોડવાની છે કે સાર્વભૌમ છે, પ્રજાસત્તાક છે, બંધુત્વ છે, બિન સાંપ્રદાયિક છે, સરકાર કોઈ પણ ધર્મની તરફેણ કરશે નહીં, લોકો નિર્ણય લેવામાં સર્વોચ્ચ અધિકાર છે, રાજ્યના વડા ચૂંટાયેલા વ્યક્તિ છે અને લોકોએ ભાઈ બહેનની જેમ જીવવું જોઈએ. જો અહીંયા આપણે વાત કરીએ બિન સાંપ્રદાયિકની, તો બિન સાંપ્રદાયિકનો મતલબ શું થાય ભાઈ? કે સરકાર જે છે કોઈ પણ ધર્મની તરફેણ કરશે નહીં. તો એનો મતલબ છે કે ડીની સાથે એક આવશે, તો ડીની સાથે એક અહીંયા છે, તો આ બે ઓપ્શન તો નીકળી જ ગયા. પછી જોઈએ કે અહીંયા વાત કરી છે સાર્વભૌમ. સાર્વભૌમનો મતલબ શું થાય? અને બીજું છે પ્રજાસત્તાક. પ્રજાસત્તાકનો મતલબ શું થાય? પ્રજાસત્તાકનો મતલબ થાય કે રાજ્યના વડા જે છે ચૂંટાયેલા વ્યક્તિ રહેશે. જેમ કે આપણા દેશમાં સર્વોચ્ચ પદ છે રાષ્ટ્રપતિનું, અને રાષ્ટ્રપતિનું પદ જે છે આપણે લોકો દ્વારા ચૂંટીએ છીએ, એટલા માટે આપણે રિપબ્લિક છીએ. સાર્વભૌમનો મતલબ થાય કે લોકોનો નિર્ણય લેવાનો સર્વોચ્ચ અધિકાર છે, અને બંધુત્વ એટલે કે લોકોએ ભાઈ બહેનની જેમ જીવવું જોઈએ. ખરેખર તો આજે સાર્વભૌમનો મતલબ શું થાય? કે દેશે પોતાનો નિર્ણય પોતાની રીતે લઈ શકે, અને આપણે લોકશાહી છે એટલે કે આ બધા નિર્ણયો લેવાની સત્તા લોકોના હાથમાં છે. તો કાઇન્ડ ઓફ લોકશાહી અને સાથે સાથે સાર્વભૌમ એટલે કે સોવરેનિટીનો કોન્સેપ્ટ અહીંયા લગાવ્યો છે. તો જવાબ શું આવશે? એની સાથે 2 આવશે, બીની સાથે 3 આવશે, સીની સાથે જે છે 4 આવશે અને ડીની સાથે 1 આવશે. તો ઓપ્શન નંબર એ જે છે અહીંયા સાચો જવાબ બને છે. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર.